આજે હું તમને મારું ગાર્ડન બતાવું. રોજી સાયરા છે, રોપવાના બાકી છે. શું છે બોલો? અલોખડાના પાંદડા, અલોખડાના પાન જે કંઈ કહેતા હોય. પછી આ બટ મોગરો છે, આ તો પેલો ચાલુ મોગરો કરી લીયો. આ જો આ બીજી કરી લીવ છે. પછી આ ફુદીનો છે, એટલે આ રોઝ છે. જો આ લીલી ચા રોપી છે મેં. પછી આ બેઝલ, પછી આ થાઈમ. જો આ કકુંબર છે, 2 છોડ કકુંબરના છે. પછી આ રહ્યા ગલગોટો, આ પોઈના પાત્રા, કોઈ અત્તરવેલના પાન કે, કોઈ પોઈના પાન કે, એના ભજીયા બને. અને આ બધી પાપડીઓ છે ઉબાડિયા માટેની, ઉબડિયું કરવા માટે. સુરતી પાપડી ઊંધિયું થાય. મેં આ કારી પાપડી રોપી છે કે જેનાથી ઉબડિયું થાય. અને આ બધા ઝીણા દેખાય છે ને, એ બધા જુદા જુદા મરચાઓ છે. જોયા? આ મરચાં છે, લાગશે ત્યારે તમને બતાવીશ. અને આ બધા ટામેટા જુદા જુદા, બધા ટામેટા રોપેલા છે. અને મારા ભીંડા, મારા ફેવરેટ, હજુ થયા જ નથી. જો ને કેટલા નાના નાના છે. એટલે મને ભીંડા થશે એવું લાગતું નથી. અને આ બધું મંટોળું લાવી છું, એ નાખવાનું છે. પણ બધું જંક ઉગી નીકળ્યું છે, એ બધું સાફ કરવું પડશે. એટલે થોડું સાફ થયું છે, થોડું હજુ બાકી છે. બધું સાફ થશે પછી આ મંટોળું નાખી દેવા. અને આ રોજીસ, જો આ રહ્યા હાઇડ્રેન્જા, એના પર ફ્લાવર આવવાની તૈયારી છે. અને આ બધા રોઝીસ જોયા? બધા રોઝ છે. અને આ ચક્કી લાણીને પાણી પીવા માટેનું. પછી આવી જાઓ, કોને બોક્સિંગ કરવાનું છે, જેને કરવું હોય રેસલિંગનું, આવી જાઓ. આ રસબેરીનું છોડ છે. આ બીજું હાઇડ્રેન્જા, જો એના પર ફ્લાવર આવી ગયું છે. અને આ રોઝીસ, આ બધું ક્લીન કરવાનું. કેટલું જંક ઉગી નીકળ્યું જોયું? બહુ જ જંક, અહીંયા ડબચર બહુ જ ઉગે. પછી અહીંયાથી આ બહાર જવાનું, આ ગેટ છે. પછી આ જો પાર્ક દેખાય છે તમને, પાર્ક બતાવું. હરિવાર આ પાર્ક છે મારા ઘરની પાછળ. અને બસ અહીંયાથી આપણે આ વોક કરવાનું, વોક કરવા માટે જવાનું છે. બહુ દૂર સુધીનું વોકિંગ છે. અને હજુ આખું આ મારું બેકયાર્ડ ગાર્ડન આખું જોયું? બસ આખું ગાર્ડન.